નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ₹22 લાખ કરોડ બચશે, ખેડૂતોને પણ ફાયદો થશે. પેટ્રોલમાં 100% ઇથેનોલ મિશ્રણ કરવા અંગે ગડકરીનું મોટું નિવેદન. આવતા મહિને 4 દેશોની મુલાકાતે જશે પીએમ મોદી. યુરોપ સાથે સંબંધો કરશે મજબૂત. ઈરાનનો ખેલ ખતમ કરવા ખાડી દેશોએ શોધી કાઢ્યો નવો રસ્તો. તેલ પહોંચાડવા માટે હોર્મુઝની જરૂર નહીં રહે. પાકિસ્તાન સાથે નહીં, પરંતુ ઈરાન સાથે વાટાઘાટો કરવા ખુદ ટ્રમ્પ મેદાનમાં આવવા તૈયાર. યુદ્ધ વિરામ વચ્ચે લેબેનોનના રેડ ઝોનમાં ઇઝરાયેલની એક્શન, અનેક ગામડા તબાહ. અમદાવાદ ચારોડી ગામે વૃદ્ધાની હત્યા, હત્યારાઓએ મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાની શંકા. તંત્રી લેખ. રિઝર્વ બેન્કે રૂપિયાની અસ્થિરતાને રોકવા માટે કેટલાક નિયંત્રણો હળવા કર્યા. વિચિત્ર વીણાની સમસ્યાનો પોલીસે કેવો તોડ કાઢ્યો, વાંચો. જામનગરમાં કાર પાર્કિંગ મુદ્દે બે પાડોશી વચ્ચે તકરાર, તલવાર સાથે પાડોશીને ધમકી, એક યુવાન વિરુદ્ધ ગુનો નોંધાયો. વડોદરામાં ખરીદાતી મિલકતોમાંથી 25% જેટલી માલિકી મહિલાઓની. જામનગરમાં સુભાષ બ્રિજ પાસે નો પાર્કિંગમાં કાર ઊભી રાખી ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરનાર સામે ગુનો નોંધાયો. નિર્દોષ યુવક પર કુહાડી પાઇપ ધોકાથી હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં સારવાર હેઠળ. ધંધુકા હત્યાકાંડ, આરોપીઓના પાપના સામ્રાજ્ય પર ચાલ્યું બુલડોઝર, ગેરકાયદે મકાનોનો સફાયો. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. 47 years ઓફ એક્સલન્સ નારાયણ કોચિંગ સેન્ટર, IIT જી નેટ ફાઉન્ડેશન, અહેમદાબાદ. માસ્ટરેડ. અહંકારને ઊંચા પહાડો છે, જ્યાં બીજા બધા નાના દેખાય, પણ ત્યાં પડવાની સંભાવના પણ સૌથી વધારે હોય. અવશ્ય વાંચો. રમેશ ગુપ્તા ત્રીજી વખત CAITના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા બાદ વિવિધ વેપાર સંગઠનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. તાજેતરમાં ભાવનગર ખાતે ટેલેન્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી શ્રી અમીઝરા વાસુપૂજ્ય તીર્થ સુરેન્દ્રનગરમાં પક્ષાલાનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત માટે રેડ એલર્ટ. આ વખતે કાળઝાળ ગરમી તોડશે રેકોર્ડ. હવામાન વિભાગની હીટવેવની આગાહી. પાલનપુરમાં પરશુરામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ. સર્વે સમાજના આગેવાનોએ યાત્રાનું સન્માન કર્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ, ગાંધીનગર. મીનાક્ષી રાવલ.